અત્યારે 30-31 ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થી પરિષદની પ્રદેશ કારોબારી બેઠક જે મહેસાણા ઊંઝા ખાતે સંપન્ન થઈ, તે બેઠકની અંદર વિદ્યાર્થી પરિષદ દ્વારા એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો. એ પ્રસ્તાવની અંદર વિદ્યાર્થી પરિષદ જે વિદ્યાર્થી સુરક્ષાને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા છે. આપ સૌ મીડિયા મિત્રોના ધ્યાનમાં જશે કે કર્ણાવતીમાં જે મણિનગર સ્થિત 7 ડે સ્કૂલની અંદર ધોળા દિવસે જે વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી. પછી ભુજ જેવી ઘટના હોય, ભુજની અંદર એક યુવક દ્વારા એક વિદ્યાર્થીનીની ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી. એ શૈક્ષણિક સ્થિતિમાં એક મોટો પ્રશ્ન ઊભો કરે. આપ સૌના ધ્યાનમાં હશે કે આજકાલના વિદ્યાર્થીઓની અંદર ક્રૂરતા દિવસે ને દિવસે વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી પરિષદ એવી સરકારશ્રીને માંગ કરે છે કે એક સ્ટુડન્ટ કાઉન્સિલિંગ સેલ જે પારિત કરવામાં આવે. એવી જ માંગ સાથે વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતની અંદર આજે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે. વિદ્યાર્થી પરિષદ આગામી 4/9/2025ના રોજ ગુજરાતના તમામ જિલ્લા કેન્દ્ર ઉપર મોટામાં મોટી સંખ્યામાં એસપી કચેરી આગળ એક મોટામાં મોટું આંદોલન કરવા જઈ રહ્યું છે. એ આંદોલન થકી એસપી થકી ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને અને શિક્ષણ મંત્રી થકી એક આવેદનપત્ર સોંપવા જઈ રહ્યું છે.